આ લગન છે કે રમત છે? મને પૂછ્યા વગર ગોળધાણા કરી આવ્યા. એનું કારણ પરિસ્થિતિ જેવી હતી કે અમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. મનીષા, આ તારા દીકરાના લગ્ન છે, કોઈના જન્મદિવસની પાર્ટી નથી. કૈલાશભાઈ, પપ્પા, ત્યાં પરિસ્થિતિ જેવી ગંભીર થઈ ગઈ હતી કે અમને વિચારવાનો સમય જ ના મળ્યો. મનીષા, મને અને આ પરિવારને તારી બિઝનેસ બુદ્ધિ ઉપર ગર્વ છે, પણ ઘરના નિર્ણયો લેવામાં તું આટલી કાચી નીકળીશ એવું મેં નહોતું વિચાર્યું. હું બિઝનેસમાં નફો જોઉં છું, પણ સંબંધમાં જો મજબૂરી હોય પહેલા એને જ જોવી પડે. એવું તમે જ શીખવાડ્યું હતું ને પપ્પા? મારી શીખને તું સોદામાં બદલી નાખીશ એવું મેં વિચાર્યું નહોતું. આ શું બોલો છો પપ્પા? હકીકત તને સાંભળવામાં ખોટું લાગશે એની મને ખબર છે. પપ્પા, દોષનો ટોપલો ખાલી ભાભીને ના આપો. એમના નિર્ણયમાં અમે પણ સાથે જ હતા. હા મોટા ભાઈ. પપ્પા, તમે બંને જણા સમજવાનો પ્રયત્ન કરો. સિદ્ધાર્થના લગ્ન આટલા જલ્દી નક્કી કરવા પાછળ સંજોગો જવાબદાર છે, ભાભી નહીં. અને આમ પણ પપ્પા, પંડિતજીએ સ્પષ્ટ કહ્યું હતું કે આ 3 દિવસનું મુહૂર્ત ગયું, 2 વર્ષમાં સિદ્ધાર્થની શરણાઈ નહીં વાગી શકે. એક્ઝેક્ટ પંડિતજીના વચન અને રૂપાની મમ્મીની તબિયત બંને વચ્ચે અમે ફસાઈ ગયા હતા. તબિયતનું બહાનું ધરીને આટલો મોટો નિર્ણય લેવાની જરૂર શું હતી? એક માની અંતિમ ઈચ્છા સામે તો પથ્થર પણ પીગળી જાય. અમે તો માણસ છીએ. આ પણ સપના પૂરા કરવાની ઉતાવળમાં આપણે બધું વેર વિખેર ન કરી નાખીએ. ઉતાવળ થઈ છે પપ્પા, પણ વિશ્વાસ રાખો, આપણો પરિવાર એટલો મોટો છે કે બધું મેનેજ થઈ જશે. મનીષા, તારી દલીલ સાચી છે, પણ લગ્ન એ કંઈક 2 દિવસનું કામ નથી. અમે તો બસ કોઈને મન દુઃખ ન થાય એનો જ વિચાર કર્યો છે. આપણે કોઈનું મન રાખવામાં, આખા ઘરની શાંતિ જોખમમાં ન મુકાઈ જાય એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ ને. હવે તો તારીખ પણ નક્કી થઈ ગઈ છે. હવે તો આશીર્વાદ આપી દો. તારીખ તો નસીબ નક્કી કરે, પણ આ ઉતાવળમાં આપણે નસીબને હંફાવવાનો પ્રયત્ન તો નથી કરી રહ્યા ને. માં, આટલી બધી તૈયારીઓ, આટલા મોટા ખર્ચા, આટલા બધા પૈસા આપણે રાતોરાત કેવી રીતે લાવીશું? અરે, તમે લોકો આપશો, બીજું તો કોણ આપશે? તું આપીશ, તારા પપ્પા આપશે. શું? અમે? પણ ના, આપણી પરિસ્થિતિ. તું અને તારા પપ્પા આખો દિવસ દુકાન કર્યા કરો છો, તો ત્યારે ભાન નથી કે લગ્નનો ખર્ચો પણ આ દુકાનમાંથી નીકળશે? માં, એ દુકાનથી આપણું ઘર ચાલે છે. આટલો મોટો ખર્ચો એ નાનકડી દુકાન કેવી રીતે વેચશે? જો મેં રૂપાના લગ્ન માટે આટલું મોટું ઘર અને પરિવાર શોધી દીધા હોય તો બાકી બધી વ્યવસ્થા કરવાની જવાબદારી તમારી. હું મારા રસ્તામાં હવે કોઈ પણ અડચણ ઊભી થતી નહીં જોઈ શકું. પૈસા તો છે વંદના, પણ એ વ્યવહારના પૈસા છે. રૂપાના લગ્ન સામાન્ય ઘરની છોકરીની જેમ જ થશે, એક વાત સમજી લે તું. શું સામાન્ય ઘર હે? આખી જિંદગી બસ ખાલી જ્ઞાન જ પીસ્યું છે. આ 3 દીકરીઓ છે, પણ એક પણ દીકરીના લગ્ન માટે તમે પૈસા જમા નથી કરી શક્યા. અરે બાપ રે પપ્પા, દાદાજી લગ્ન થશે તો મમ્મીની ઇજ્જતના ધજાગરા ઉડી જશે નહીં? રિંકુ, તું વચ્ચે ના બોલીશ. કેમ ના બોલું? તે તો પેલા પાટીદારોને પટ્ટી ભણાવી જ દીધી છે કે તારી દીકરી રાણીમાંથી મહારાણી બનવાની છે. અરે પાલખીમાં બેસીને જશે તો જ તારી આબરૂ રહેશે નહીં? રિંકુડી, તારી આ જીભ છે ને એક દિવસ આપણે રસ્તા પર લાવીને મૂકી દેશે. અરે પપ્પા, અને સ્વાતિ દીદી તો આખા વેચાઈ જશે. પણ તારી રાજકુમારીના લગ્ન તો એવા જ થવા જોઈએ કે જાણે આખું અમદાવાદ હલી જાય નહીં? રિંકુડી, હું તને છોડીશ નહીં રિંકુડી. મમ્મી નહીં. અરે મમ્મી,
જતી રે અને આખો દાડો તારું મોઢું ના બતાડતી મને. અરે મમ્મી તું સગપણ નક્કી કરવાનું કામ મારું હતું તે મેં કરી દીધું. હવે લગ્ન પાર પાડવાની જવાબદારી તમારા લોકોની છે. હવે હું બીજું કઈ સાંભળવા નથી માંગતી. માં પહેલા તું તારી તબિયત નું જો. તારી આ જીદ, તારો આ ગુસ્સો તને જ ભારે પડશે. મને કઈ ભારે નહીં પડે, પણ જો લગ્ન ધામધૂમથી ન થયા ને તો મારું મોત તમને ભારે પડશે. તે મને વચનથી ના બાંધ્યો હોત ને તો હમણાં જ સ્વાતિને કહી દેત કે આ સંબંધના પાયામાં તે કેટલું દુખાણાનું ઝેર રેડ્યું છે. વચન પાડજો, નહીતર લગ્નના માંડવે જ મારી નનામી તૈયાર રાખ. યાદ રાખજો, આ ઉતાવળમાં સામાજિક બંધન નહીં પણ ગાડીઓ તૈયાર કરી રહ્યા છે. સાચી વાત છે પપ્પા. કાલે ઉઠીને સિદ્ધાર્થને એમ લાગ્યું કે આ છોકરી યોગ્ય નથી, તો શું તમે સંબંધ તોડી નાખશો? મોટા ભાઈ, હું અમંગળ કેમ બોલો? બી પોઝિટિવ. એટલે જ તો આ લગ્ન થવા જોઈએ, જેથી સિદ્ધાર્થ પણ મારી જેમ આજીવન કેદ ભોગવે. અને મોટા ભાઈ, સંબંધ બંધાય પહેલા તોડવાની વાત શું કામ કરો? આ કેટલું યોગ્ય છે? એક મિનિટ, સિદ્ધાર્થના લગ્ન મારી જેમ અંધારામાં નથી થઈ રહ્યા. મેં પોતે છોકરી પસંદ કરી છે. મીનાક્ષી, તારું આ જૂનું પુરાણ બંધ કરે તો બહુ સારું. હા, સાચું જ બોલું છું. સિદ્ધાર્થની ફોરેનર ગર્લફ્રેન્ડ સાથેની રિલેશનશિપ તમે જ તોડાવી હતી ને? આ સંબંધ ઘરની મર્યાદાની બહારનો હતો એટલે અમે ના પાડી. એ બિચારો તમારા ફેમિલી કલ્ચર માટે ક્યારનો પોતાની ખુશીનું બલિદાન આપી ચૂક્યો છે. બસ કરો હોય. અત્યારે જૂની વાતો કાઢવાનો કોઈ અર્થ નથી. હું નહીં સિદ્ધાર્થ, આજે મારે બોલવું પડશે. ક્યાં સુધી ખાનદાનના નામે તારી લાગણીઓ દબાશે? આ પણ સંસ્કાર અને ખાનદાનની કોઈ બેગેજ નથી, આ ઘરનો પાયો છે. જો છોકરો સમજી વિચારીને હા પાડે છે તો તમને કેમ પેટમાં ખૂંચે છે? પરિવારની સંમતિ વગર લીધેલો નિર્ણય હંમેશા પસ્તાવો જ લાવે છે. આમાં અસંમતિ જેવું છે જ શું? અને અમે એના ઘરે જઈને બધું તપાસીને આવ્યા છીએ. હા, અમે બધા સાથે જ ગયા હતા. છોકરીનો પરિવાર અને એમાં એના પપ્પા ખરેખર ભોળા અને માયાળુ છે. પણ ઘર ચલાવવા માટે બહુ જોઈએ. એના પપ્પા અહીંયા ઘર સાચવવા માટે નથી આવવાના. અરે પણ છોકરી પણ દેખાવડી હોવાની સાથે સાથે ભણેલી ગણેલી પણ છે. સુંદરતાથી ઘર નથી ચાલતું. ઘર ચલાવવા માટે ઘર રખવું ગુણો જોઈએ. પપ્પા, એ ફક્ત રૂપાળી નથી, સંસ્કારી પણ છે. મેં ડગલે ને પગલે એની બુદ્ધિની પરીક્ષા લીધી છે. તારી પરીક્ષા હંમેશા અઘરી જ હોય છે. આ વખતે જોઈએ પરિણામ શું આવે. પપ્પા, એકવાર આપેલું વચન હું ક્યારેય પાછું ખેંચતી નથી. વચન પાળવું એ બહુ સારી વાત છે, પણ એ વચન પથ્થરની લકીર બનીને કોઈને વાગે નહીં તે ખાસ જોજે. પણ મને મારી પરત પર પૂરો ભરોસો છે. વિશ્વાસ રાખો, નક્કી એ છોકરી આપણા ઘરની આબરૂ વધારશે. ઠીક છે, તમને આટલો વિશ્વાસ છે, ભલે જેવી તમારી ઈચ્છા. પપ્પા, વિશ્વાસ રાખો, બધું હું સાચવી લઈશ.
તેમ છતાં મારે આ લગ્ન માટે વિચારવું પડશે. હાથી બેટા, મારી વાત સાંભળ. જરૂર પડે તારે બધા પાસે હાથ ફેલાવવા પડશે. આ તો શું બોલી રહી છે માં? હું બધાની સામે ભીખ માંગુ? અરે આ ભીખ નથી. અરે લોકો તને પ્રેમ કરે છે, તારા પર ભરોસો કરે છે, તો તું માગીશ તો કોઈ તને ના નહીં પાડે બેટા. વંદના, તારી જીભે સરસ્વતી તો ના આવી, પણ શરમ તો આવી જોઈએ ને. નથી આવતી શરમ મને. મારી દીકરીના સુખ માટે મને કોઈ શરમ નથી આવતી. પણ માં, આપણે ઉધાર લીધેલા પૈસા પાછા ક્યારે આપીશું? લગ્નનો ખર્ચો પહાડ જેવો છે અને દુકાનનો નફો ચપટી જેવડો. થોડા આવે છે તારી આ વિચારધારા પર. તમારે જે વિચારવું હોય ને એ વિચારો. હું મારું ધાર્યું કરીને જ રહીશ. ચાલ સ્વાતિ, આ પથ્થર સાથે માથું પછાડવાનો કોઈ અર્થ નથી. જે નસીબમાં હશે એ જ થશે. ચાલ. નસીબ? અરે નસીબની વાતો તો લાચાર લોકોનો સહારો છે. હું મારી દીકરીનું નસીબ જાતે લખીશ. વંદના, ઘર બાળીને તીરથ ના થાય. ચાલ સ્વાતિ. આ વંદના આચાર્ય કોઈ પણ હદ સુધી જઈ શકે છે. સિદ્ધાર્થ પાટીદારના ઉંમરે મારી દીકરીના કંકુ પગલા કરાવવા માટે હું આખા ઘરને ધૂળમાં ફેરવી દઈશ. સિદ્ધાર્થ, દાદુ બેસો ને. તમે જેમ કહેશો હું એમ જ કરીશ દાદુ. તો સિદ્ધાર્થ, અત્યાર સુધી મેં જેટલા પણ નિર્ણય લીધા છે એ આ ઘરના અને પરિવારના સારા માટે જ લીધા છે. હાથમાં આવેલી બાજી પર પપ્પા પાણી ના ફેરવી નાખ્યા તો સારું. મને તો એ જ નથી સમજાતું કે દાદુને દર વખતે એન ટાઈમ પર પ્લાન કેમ ચેન્જ કરવાનો છે. બસ લિસન, એક મિનિટ માટે મારી વાત સાંભળી લઈશ. ના, મારે કોઈ જ વાત નથી સાંભળવી તારી. સમજવાનો પ્રયત્ન કર. આવું ચાઇલ્ડિશ બિહેવ ન કર. શું સમજુ? હા, કે તું જબરદસ્તીથી મારા મેરેજ સિદ્ધાર્થ સાથે કરાવવા માંગે છે? રૂપા પ્લીઝ, હું તારો ફ્રેન્ડ બનીને આખી લાઈફ તારી સાથે રહી. તને જ્યારે પણ જરૂર હશે ને ત્યારે હું તારી સાથે ઊભો છું. ફ્રેન્ડ નથી જોઈતો મારે કોઈ પણ ફ્રેન્ડ. રાહુલ, મારે તારો સાથ જોઈએ છે. પણ અહીં સુધી પહોંચ્યા પછી બીજું કંઈ પણ વિચારવું તારા માટે ડેન્જરસ છે. હું મારા પરિવાર સાથે કેવી રીતે ગેમ રમું? એટલે મારે મારી લાઈફ દાવ પર લગાવવાની યાર. પણ તું ઈચ્છે છે શું? તું ખરેખર હજી સમજી નથી શકતો કે પછી તું સમજવા જ નથી માંગતો? રાહુલ, જો રૂપા, હું તારું ખરાબ નથી ઈચ્છતો, પણ આ જીત તને ડૂબાડી દે. ડૂબવું તો મારે તારા પ્રેમમાં છે રાહુલ, પણ તું મને આ સિદ્ધાર્થના દરિયામાં ધકેલી રહ્યો છે. તો બેટા, આપણે ગમે તે કરીએ પણ થાય તો એ જ છે જે ઈશ્વરના પ્લાનમાં હોય છે. મારા માટે બે જ ઈશ્વર છે દાદુ, એક તમે અને એક મારી બેબી. તમારો પ્લાન જ મારા માટે લાઈફ રૂલ છે દાદુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ બેટા. ભરોસો રાખજે મારા ઉપર. હું જે પણ કંઈ કરીશ તારા ભવિષ્યનો વિચાર કરીને જ નક્કી કરીશ. આઈ ટ્રસ્ટ યુ દાદુ. ઠીક છે, ચાલો અત્યારે તું સૂઈ જા, હું પણ જાઉં છું.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કિયારા, જો સિદ્ધાર્થના લગ્ન એ છોકરી સાથે થાય ને તો આ ઘરમાં બરાબરનું મહાભારત સર્જાય. મને નથી લાગતું કે દાદુ એવું થવા દે. કેવું? આ વખતે વાત દિલની છે ને જ્યાં સવાલ ઇશ્કનો હોય ને ત્યારે માણસ કોઈ પણ રિસ્ક લેવા તૈયાર હોય છે. મને નથી લાગતું કે સિદ્ધાર્થ બ્રો દાદુના ડિસિઝનની અગેન્સ્ટ જાય. યાર, સિદ્ધાર્થના દિલમાં જે પ્રેમની જ્યોત પ્રગટી છે ને એમાં હું થોડું ઘી નાખીશ એટલે જ્યોતમાં ભડકો થશે અને પછી એ ભડકો સિદ્ધાર્થના ભવિષ્યને બાળી નાખશે. તો હું આવું જરા ઘી રેડીને. મમ્મીએ જે કીધું એવું થઈ જાય તો મજા આવી જાય. પણ લાગતું નથી કે સિદ્ધાર્થ બ્રો દાદુની અગેન્સ્ટ જાય. પણ મોમનું પણ કંઈ કહી ન શકાય. એ જે ધારે એ કરી શકે છે. સિદ્ધાર્થ, અરે ફોઈ, તમે? સોરી બટ તને ડિસ્ટર્બ તો નથી કર્યો ને? અરે ફોઈ, આ શું બોલો છો? દાદુ હમણાં જ ગયા ગુડ નાઇટ કહીને. તારી નાઈટ ગુડ થવાની હોય એવું મને લાગતું નથી. કેમ આવું બોલો છો ફોઈ? બહાર જે થયું એના પછી લાગે છે કે ન તો તને સારી ઊંઘ આવશે કે ના તો તને સારા સપના આવશે. અરે ફોઈ, એવું કશું જ નથી. એવું નથી તો શું છે સિદ્ધાર્થ? રૂપા તને નથી ગમતી? તું રૂપાને પ્રેમ નથી કરતો કે તું એને તારી વાઈફ બનાવવા નથી માંગતો? પણ ફોઈ, દાદુની ઈચ્છા વિરુદ્ધ. એ જ તો આ ઘરનો પ્રોબ્લેમ છે ને. કોઈનું સપનું હકીકત થવાનું હોય ને તો એને સપનું જ રહેવા દે છે. પણ કોઈ સિદ્ધાંત અને સમજણના ભોગે તો સપના પૂરા ન કરાય ને. સપના કોઈ પણ ભોગે પૂરા કરાય સિદ્ધાર્થ. હું તારી સાથે છું. હું કોઈ પણ ભોગે તારા લગ્ન રૂપાની સાથે કરાવીને જ રહીશ. કોઈ પ્લીઝ, આપણે એવું કશું જ નથી કરવું. દાદુનો જે પણ નિર્ણય હશે એ મને માન્ય છે. પણ કોઈ ગુડ નાઇટ. ગુડ નાઇટ. મને ખબર છે દાદુ કે કાલે સવારે તમે શું કહેશો. તમે ક્યારેય મારું સપનું તોડી જ ન શકો. ત્યારે દાદુનો ફોન. હા દાદુ. સિદ્ધાર્થ, મેં નિર્ણય લઈ લીધો છે. તમારો જે પણ નિર્ણય હશે એ મને માન્ય છે દાદુ. આ તો તું ફક્ત બોલે છે, પણ તારા દિલ ઉપર તો રૂપાનું જ નામ છે ને. આમ તો તારું મૌન ઘણું બધું કહી જાય છે, પણ મને આ લગ્ન મંજૂર છે. આ લગ્ન માટે હું રાજી. થેન્ક યુ દાદુ, થેન્ક યુ સો મચ. વેલ, આમ તો તને આખી રાત ઊંઘ નહીં જ આવે, તેમ છતાં તને કહું છું ગુડ નાઇટ. ગુડ નાઇટ દાદુ. થેન્ક યુ ગોડ, થેન્ક યુ. આ ગાડી, આ ચહેરો અને નામ સિદ્ધાર્થ પાટીદાર, યાદ રાખજે. અને જો આજ પછી ભૂલથી પણ મારી સામે આવી છે ને તો છોડીશ નહીં. ગઈ વખતે આપણે મળ્યા ત્યારે મને એમ હતું કે આપણે ફરી ક્યારેય સામે ના મળીએ, પણ હવે હું ઈચ્છીશ કે આપણે સામે આવીએ અને હું તને તારી 7 પેઢી યાદ કરાવું. હે ભગવાન,
આ બધું અચાનક શું થઈ ગયું? જે વ્યક્તિને હું ઓળખતી નથી એ અચાનક મારી સામે આવી ગયો ને મારો દુશ્મન બની ગયો. ત્યાં સુધી તો ઠીક હતું, પણ એ જ વ્યક્તિ સાથે દીદીના ઘોડધાડા થઈ ગયા અને 2 દિવસ પછી લગ્ન થઈ જશે. ભગવાન, આ બધું આટલું ફટાફટ થઈ રહ્યું છે કે મને કંઈ જ સમજાઈ નથી રહ્યું. આંખ સામે જે થઈ રહ્યું છે એ ખોટું છે, પણ હું રોકી નથી શકતી કારણ કે માં વચ્ચે આવે છે દીદીનું સપનું પૂરું કરવામાં. ત્યાં આખા ઘરની ઊંઘ ના ઉડી જાય. ના, મારે દીદીને એકવાર પ્રેમથી સમજાવવી જ જોઈએ.